ઓરેન્જ ઝીબ્રા એ મારું એક ડ્રીમ છે અને આર્ટ, ટેકનોલોજી અને નેચર ના કન્ફ્લુઅન્સ ને ભેગું કરી અને આ એક ક્રિએટિવ સ્પેસ ઊભી કરવાનું મારું સપનું હતું. મારા જ ઘરના બેકયાર્ડમાં મેં આ જગ્યા અત્યારે થોડી ફાળવી છે, જ્યાં હું પોતે પણ આની અંદર ઇન્વોલ્વ થઈ અને આ બધી જ વસ્તુઓમાં ક્રિએટિવિટી અને જે મારો કન્સેપ્ટ છે પ્લસ પ્લસનો, કે હું પોતે પણ અહીંયા આવું અને ફરી આવું તો કંઈક પામીને જાઉં, કલેક્ટિવ ભેગા મળીને સાથે રહીને કંઈક ક્રિએટિવ કરીએ એ આશયથી આ જગ્યાને મેં અલગથી મારા ઘરની પાછળ જ સેપરેટ આઉટ કરેલી છે, જેને મેં નામ ઓરેન્જ ઝીબ્રા આપેલું છે. અને હું ઈચ્છું કે અહીંયા દરેક આર્ટ, ટેકનોલોજી અથવા નેચરને રિલેટેડ કોઈ બી ઇવેન્ટ્સ માટે કોઈને પણ આવું હોય, કામ કરવું હોય, સાથે મળીને કંઈક નવું ક્રિએટ કરવું હોય, ઇનોવેટ કરવું હોય તો હું સાથે છું અને અહીંયા રહીને આપણે સર્વે આ બધા કામો કરી શકીએ. પહેલા પ્રોગ્રામ તરીકે પેઇન્ટર્સ કેમ્પ ચાલુ કર્યો છે અહીંયા. જાણીતા 10 પેઇન્ટર્સ અહીંયા લગભગ અઠવાડિયાથી રહી અને એમનું નેચરમાં કામ કરે છે. થિંક આઉટ ઓફ ધ બોક્સ નો કન્સેપ્ટ ખરો, પણ 4 દિવાલની વચ્ચે રહીને થિંક આઉટ ઓફ ધ બોક્સ કેટલા હદે સાચું છે એ પણ એક વિચારવા લાયક પ્રશ્ન છે. તો અહીંયા ખુલ્લામાં રહી અને મુક્ત મને સરસ રીતે પોતાનો આઈડિયા સરસ રીતે ક્રિએટ કરવો એ આશયથી એક આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને ટૂંક જ સમયમાં અમે એનું એક ઓપન એક્ઝિબિશન પણ કરીશું. આપ સર્વેને આવા જેવા વિનંતી છે અને મજા માણો અને આગળ આવી અને એમાં ભાગ લો એવી મારી સર્વેને નમ્ર વિનંતી છે. મારું નામ શ્વેતા પરીખ છે. હું એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ્સ કરું છું. લગભગ 50 વર્ષથી પેઇન્ટિંગ્સ કરું છું. પહેલા ક્યુબિસ્ટિક કર્યા, પછી ઘણા બધા લેન્ડસ્કેપ્સ કર્યા, નોર્મેટિવ કર્યા, પણ 1997 થી એબ્સ્ટ્રેક્ટ્સ કરું છું. મારું છેલ્લું મોટું પેઇન્ટિંગ 26 ફૂટ લાંબુ હતું અને એવા 18 બાય 12 ના બી મેં બે ત્રણ ચિત્રો કર્યા છે. અહીંયા આર્ટ કેમ્પમાં ખૂબ જ સરસ એટમોસ્ફિયર છે, કામ કરવાની મજા આવે છે. અહીંયા પણ મેં 2 એબ્સ્ટ્રેક્ટ પેઇન્ટિંગ કર્યા છે અને બાકી બધા આર્ટિસ્ટો સાથે સવારથી સાંજ કામ કરવાનો ખૂબ જ આનંદ આવે છે. મારું નામ નરેન્દ્ર પટેલ છે. આ જગ્યા ઉપર ઓરેન્જ ઝીબ્રાના સહયોગથી અહીંયા પેઇન્ટિંગ કેમ્પનું અમે એક આયોજન કર્યું છે. આ શોનો હું ક્યુરેટર છું. આ જગ્યા ઉપર અમને વિચાર આવ્યો કે આ જગ્યાનો એક સરસ ઉપયોગ થાય, નેચરલ વાતાવરણની અંદર આર્ટિસ્ટો આવે, બેસે અને કામ કરે. આ રીતે મેં અહીંયા અત્યારે હાલ 10 આર્ટિસ્ટો લઈને આની શરૂઆત અમે કરી છે. અહીંયા આગળ નેશનલ લેવલના આર્ટિસ્ટોનો અમે સમાવેશ કર્યો છે અને દરેક જણાએ અહીંયા 2 પેઇન્ટિંગો કર્યા છે. આ પેઇન્ટિંગોનું અમે રવિવારે 10 થી 5 અહીંયા આગળ એનું પ્રદર્શન રાખીશું અને હું ઈચ્છું છું કે તમામ લોકો અહીંયા આવે, આ જગ્યાનો આનંદ માણે અને કલાકારોએ જે રિસન્ટ વર્ક જે અત્યારે જે બધાએ કર્યું છે એનું એ લોકો માણે. મેઇન આશય આ જગ્યાનો એવો છે કે અહીંયા બંધિયાર ગેલેરી કે એવું નથી કે ઓપન પ્લેસમાં, નેચરલ પ્લેસની અંદર આર્ટિસ્ટો બેસીને કામ કરે અને આ વાતાવરણની અંદર જે કામ કરવાની જે લોકોને મજા આવી. મેં પોતે પણ અહીંયા પેઇન્ટિંગ કર્યા છે. એટલે આખું તમે સ્ટુડિયોમાં 4 દિવાલમાં બેસીને જે કામ કરો છો એના કરતાં અહીંયા કામ કરવાની આખી અનુભૂતિ તમારી જુદી થાય છે. તમારા વિચારોનું જે હોય છે એ થોડાક નેચર એટમોસ્ફિયર જે બદલાઈ જતા હોય છે અને આ જગ્યાનો લોકો લાભ લે અને લોકો અમારી સાથે જોડાય એવી આપ સૌને અમારું ઓરેન્જ ઝીબ્રા વતી ખાસ આમંત્રણ છે.